ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવા મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર મેદાને છે। આ મામલે તેમણે અગાઉ વિડીયો થકી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે વિક્રમ ઠાકોરને કેટલાક કોંગ્રેસી નેતાઓએ સમર્થન આપ્યું છે। સમગ્ર મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે હજુ પણ વિધાનસભા કામગીરી બાકી છે, તેથી જે કલાકારો બાકી રહી ગયા છે તેમને સન્માન સાથે આમંત્રણ આપવું જોઈએ। આ મામલે ભાજપના અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને સમર્થન આપતા જણાવ્યું હતું કે સરકાર કલાકારોની સાથે છે અને અન્યાય કોઈ કલાકારને થયો હશે તો તેમના તરફથી અણવર બનવા તૈયાર છું। વિક્રમ ઠાકોરે જે દુઃખ વ્યક્ત કર્યું છે, જે સંવેદના એની સાથે અમે છીએ। સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ કલાકારોને તમે વિધાનસભાની અંદર બોલાવો એમનો અમને વાંધો ના હોઈ શકે, પરંતુ જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે, એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ। એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે। સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ અને એમને જમાડવા જોઈએ। અગાઉના કલાકારો સાથે જે પ્રમાણેનું વર્તન કર્યું હતું, વ્યવહાર કર્યો હતો અને એમને જે પ્રમાણે માન આપ્યું હતું એ પ્રમાણે અન્ય સમાજના કલાકારોને પણ માન મળવું જોઈએ। ગુજરાતના જે પણ કલાકારો છે, કલા છે, સંસ્કૃતિ છે, આપણા સૌના માટે ગૌરવની બાબત છે અને ગુજરાતનું નામ દેશમાં ને દુનિયામાં રોશન પણ કર્યું છે। ત્યારે સબકા સાથ સબકા વિકાસનો નારો ખાલી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં મત લેવા માટે આપે છે, પણ જ્યારે ન્યાય કરવાની વાત આવે, સન્માન કરવાની વાત આવે ત્યારે દરેક જગ્યાએ ભેદભાવ જોવા મળ્યો છે। આ સરકાર 3 દાયકામાં બજેટની ફાળવણી હોય, વિકાસના કામો હોય કે અન્ય પ્રાથમિકતાઓ હોય, બધી જ જગ્યાએ ચોક્કસ સમાજોને સતત ભેદભાવ અને અન્યાય કરતી આવી છે। આજે એ સ્થિતિનું નિર્માણ કલાકારોના સન્માનમાં પણ થયું। કલાકારોનું સન્માન કરવું હોય, વિધાનસભામાં બોલાવીને એમને માન પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ। શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો? શું કામ તમારા માનીતા હોય એમને જ સન્માન આપો છો? વિક્રમ ઠાકોર હોય કે બીજા અનેક એવા નામી કલાકારો છે કે જેમની કલા માટે આપણને સૌને ગૌરવ છે, ગુજરાતી તરીકે ગૌરવ છે, ત્યારે ચોક્કસ સમાજના લોકો, ચોક્કસ કલાકારોને નહીં બોલાવી અને સરકારનું જે ભેદભાવ અને અન્યાયવાળું વલણ બહાર આવ્યું છે, હું એને સખત શબ્દોમાં વખોડું છું। અને વિક્રમ ઠાકોરની જે લાગણી છે કે જમીન સાથે જોડાયેલા ગરીબ વર્ગમાંથી મહેનત કરીને આવનારા જે કલાકારો છે એ કલાકારોનું સન્માન નહીં કરીને સરકારે ભેદભાવની નીતિના દર્શન કરાવ્યા છે। વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ, પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ના આવ્યા, અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર, ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું ત્યારે આખો સમાજ નારાજ છે। વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે, કારણ કે આ સરકાર હંમેશા તમે જો તો દરેક બાબતથી પક્ષપાતની નીતિ અપનાવી રહી છે। બજેટ હોય તો પણ પક્ષપાતની નીતિ અપનાવી રહી છે, વિકાસની વાત હોય તો પક્ષપાતની નીતિ અપનાવી રહી છે અને વિક્રમભાઈ સાથે સમગ્ર સમાજ છે અને સરકારે આવું ન કરવું જોઈએ। સરકાર માટે તો દરેક કલાકારો સન્માન્ય હોય। તમે જો ગુજરાતની અંદર ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, દેવી પૂજક સમાજ છે, દરબાર સમાજ છે, પાટીદાર સમાજ છે, ઘણા એવા નામાંકિત કલાકારો છે, ભજનીકો છે, લોક સાહિત્યકાર કલાકારો છે, આવા ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં નથી આવ્યું। ત્યારે ગઈકાલે જે સમાજે વિક્રમભાઈને સમર્થન કર્યું એમાં અમે અમારો સૂરનો સૂર પુરાવી અને વિક્રમભાઈના સમર્થનને અમે સમર્થન આપ્યું। વિક્રમભાઈ એ અમારા સમાજનું રતન છે અને એના સિવાય પણ ઘણા બધા સમાજને એવી લાગણી છે કે અમને બોલાવવા જોઈતા હતા અને એ લાગણીને ધ્યાન ઉપર રાખીને અમે સમાજના જેટલા પણ આગેવાનો છે એ આગેવાનો અંદર પરામર્શ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને ચર્ચા કરીને આવનારા સમયની અંદર પણ તેઓને પણ બોલાવવા માટેની અમે ચર્ચા વિચારણા પણ કરીશું એવું મારું પોતાનું મંતવ્ય છે કે એવું કોઈ વ્યક્તિગત વાત ના હોય, પરંતુ આપણે બધાએ સમજીએ છીએ, પરંતુ આ એક લાગણી કે સરકારી ઘણી બધા પ્રોગ્રામો થતા હોય છે અને એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને
બોલાવવામાં નથી આવતા, અમુક સમાજોને બાદબાકી કરવામાં આવે છે, એમાં પણ ઠાકોર સમાજને ખાસ. એટલે એ બધી વાત સાથે પણ અમે ચર્ચા કરવાના મૂડમાં હું પોતે તો છું જ, પણ તેમ છતાંય જે મેં 2-3 દિવસથી જે જોયું છે તે બાબતે સમાજની જે લાગણી છે એ લાગણી માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરવા માટે હું પૂરો પ્રયત્ન કરવાનો છું. જો જે રીતે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે નારાજગીની એક વાત આવી રહી છે, જે રીતે વિવાદ ચાલી રહ્યો છે, ગુજરાતમાં કેટલાક નામાંકિત કલાકારો આવ્યા, એમને સાથે સન્માનિત કરવામાં આવ્યા, ભોજન લેવામાં આવ્યું, આ પ્રકારના ફોટા મેં પણ સોશિયલ મીડિયામાં જોયા. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં સૌથી મોટો સમાજ એ ઠાકોર સમાજ, અને ઠાકોર સમાજની સાથે અનેક સમાજ, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય કે પછી આહિર સમાજ હોય, દરેક સમાજના કલાકારો છે, બારોટ, ગઢવી, તમામ સમાજના કલાકારો છે. પરંતુ વિક્રમ ઠાકોર એ ખૂબ ખ્યાતનામ કલાકાર છે, ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે, જેને માં સરસ્વતીના આશીર્વાદ છે. એવા કલાકાર જ્યારે ત્યાં નહોતા, એટલે સ્વાભાવિક છે કે એમનામાં પણ નારાજગી થાય. ત્યારે હું 100% એમની વાત સાથે સંમત છું. પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂર્વ આયોજિત નહોતો. સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનો ના હોઈ શકે. મને પણ એમના આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી, અને જે કંઈ વાત એમને જે મુદ્દા ઉઠાયા છે, આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે. હકીકતમાં જો અમને પહેલાં ખબર હોત તો 100% એમાં સુધારો કરી દો. પરંતુ હવે જે બનાવ બની ગયો છે, એ બનાવમાં અમે પણ અજાણ હતા, અમને પણ કંઈ ખબર નથી. હું એ દિવસે બપોર પછી આવેલો. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માંગે છે. હું પણ કહું છું, અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે. અને વિક્રમભાઈ, હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ. અને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે, નામાંકિત કલાકારો છે, જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યા છે, આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ. બીજી વાત એમણે જે કંઈ ઉઠાઈ છે, એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ. હું 100% કહું છું કે જે એમની લાગણી છે, જે સમાજની લાગણી છે, એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે. અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું. સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કંઈ બન્યું છે, અચાનક બન્યું છે, સરકારનો કોઈ બદ ઇરાદો નહોતો, અને એમનું સન્માન જળવાય એ મારી જવાબદારી છે. સરકાર પણ એમની સાથે છે, સરકારની પણ જવાબદારી છે કે સરકાર 100% સન્માનપૂર્વક વ્યવહાર કરશે. ને એમાં જ્યારે પણ વિક્રમભાઈ જે કંઈ વાત કરશે તો એમની વાતને વાચા આપવા માટે હું એમની સાથે છું. મેં વિક્રમભાઈને ફોન કર્યો તો વિક્રમભાઈ જોડે વાત થઈ હતી. પણ જ્યારે આ કલાકારો અહીં વિધાનસભામાં આવ્યા ત્યારે 8-10 કલાકારો હતા, અને એ સારા કલાકારો. ભીખુદાનભાઈ ગઢવી એ ગુજરાતનું ખૂબ મોટું નામ, કીર્તિદાનભાઈ, માયાભાઈ, આવા કલાકારો હતા. પણ એ કલાકારો, ખ્યાતનામ કલાકારોની સાથે વિક્રમ ઠાકોર કે એવા કલાકાર હોત તો મને પણ ગમત. પણ મેં પણ સંપર્ક કર્યો, અને મને પણ જ્યારે હું બપોર પછી આવ્યો ત્યારે કેટલાક સાથી ધારાસભ્યો, પત્રકાર મિત્રોએ કહ્યું કે કલાકારો આવીને ગયા. એટલે મેં કીધું કયા કલાકારો આવ્યા? તો પણ આપને કહું કે તમે જાણો છો, જેમ અમારા રાજનેતાઓમાં ગ્રુપ હોય એમ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે. એટલે દરેક કલાકારોનું પોતપોતાનું ગ્રુપ એ મેનેજ કરતું હોય છે. અને આપ જુઓ છો કે હમણાં કેટલાય કલાકારોના વિવાદો પણ આવે છે, અંદર ઝઘડતા હોય છે. એટલે કલાકારોના ગ્રુપો અંદર એકબીજાનું લોબિંગ કરતા હોય ને એ પ્રકારે આ કાર્યક્રમ ગોઠવાડો એવું મને એવું લાગે છે. પણ વિક્રમભાઈને કહું છું ને, એવા એ કલાકારોને કહું છું કે તમારું જેનું કોઈ લોબિંગ ના કરતું હોય મને કહેજો. અલ્પેશ ઠાકોર તમારું લોબિંગ કરશે, તમારી વકીલાત હું કરીશ, તમારો અણવર હું બનીશ. પણ મારી એક વાત એવી છે કે બહુ સારા કલાકાર છો, સજ્જન કલાકાર છો, ક્યારેય પોલિટિકલ હાથો નથી બન્યા. ત્યારે તમે ગુજરાતને ખૂબ આપ્યું છે, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવા માટે ખૂબ આપ્યું છે. જ્યાં કંઈ ખૂટતું હોય મને કહેજો, હું તમારું લોબિંગ કરવા તૈયાર છું.